લેખનું નામ છે પ્રેય અને શ્રેય. લેખક છે શ્રી રજનીકાંત કટારિયા. પ્રેય અને શ્રેય બંને શબ્દો તેના સીધા સાદા અર્થમાં સ્પષ્ટ છે. પ્રેય એ છે જે આપણને પ્રિય હોય, ગમે તેવું હોય, જેમાં મજા પડતી હોય, સુખ મળતું હોય. જીવનમાં વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ પોતાને સુખ આપે તેવું પસંદ કરવું એ પ્રેય છે. શ્રેય શબ્દનો અર્થ છે જે હિતકારી હોય, કલ્યાણકારી હોય, લાભપ્રદ હોય, ક્ષણિક અને આભાસી સુખને બદલે દીર્ઘ સમય સુધી પ્રસન્નતા પ્રદાન કરે તેવું હોય. આ બંને શબ્દો મનુષ્ય જીવનમાં પ્રતિપળ સામે આવે છે. તે માટે મનુષ્ય પોતાનું મૂળભૂત બંધારણ તપાસવું આવશ્યક છે. મનુષ્યનો સામાન્ય પરિચય તેનો દેહ અને દેખાવ હોય છે. દેહ દેખાય છે તેથી દેહભાવ વધે છે. દેહને સુખ આપે તેવું મનુષ્ય સહજ રીતે જ પસંદ કરે છે. તે મોટા ભાગે પ્રેય હોય છે. આધ્યાત્મના આરાધકને આત્માની પણ ખબર હોય છે. તે આત્મભાવથી વિચારે છે ત્યારે મોટે ભાગે શ્રેયની પસંદગી કરે છે. દેહ પરિવર્તનશીલ છે, તેમાં પરમ તત્વથી દૂર લઈ જનારી ઇન્દ્રિયોનો પ્રભાવ હોય છે. તેને લીધે ઇન્દ્રિયોને પ્રિય હોય તેવું મનુષ્ય પસંદ કરે છે. પરંતુ આત્મભાવથી વિચારનારા મનુષ્ય આત્માને અનુકૂળ હોય તેવું પસંદ કરે છે, જે લાંબે ગાળે શ્રેયસ્કર હોય છે. શ્રેયનું મૂળ આત્મામાં હોય છે, જે દૈવી વૃત્તિઓને જન્મ આપે છે. શ્રેય સૌ કોઈ માટે કલ્યાણકારી હોય છે. તમામ ધર્મોની રચના મનુષ્યના શ્રેય માટે જ થઈ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને શ્રેયનો માર્ગ સમજાવવા વિનંતી કરે છે. ગીતાકાર સમજાવે છે કે પ્રેયનું મૂળ દેહ ભાવમાં રહેલું છે, તેથી તે સારી નરસી વૃત્તિને જન્મ આપી શકે છે, જ્યારે આત્મભાવ મનુષ્યને હિતકારક શ્રેયનું સૂચન કરે છે. પ્રત્યેક પ્રવૃત્તિ વિચારથી શરૂ થાય છે અને સામાન્ય મનુષ્યના વિચારો પ્રેય અને શ્રેય બંને તરફી હોય છે. યોગ્ય નિર્ણયના આધારે વ્યક્તિત્વનો નિખાર થાય છે. પ્રેય ક્ષણિક સુખ આપે છે, ત્યારે શ્રેય પ્રત્યેનો નિર્ણય નિત્ય સુખાકારી અને કલ્યાણકારી હોવાથી દીર્ઘકાલીન પ્રસન્નતા અર્પે છે. પ્રેય અને શ્રેય બંને સદંતર ભિન્ન છે અને તેથી જ તેના ફળ પણ ભિન્ન છે. બંને સાધનો મનુષ્યને બાંધે છે. ફક્ત પ્રેયની પસંદગી કરનાર અંતે વાસ્તવિક સુખથી પતિત થઈ જાય છે. વિવેકી મનુષ્યો શ્રેયને અપનાવે છે અને અજ્ઞાની મનુષ્યો માત્ર અને માત્ર ભૌતિક સુખોને ધ્યાનમાં રાખીને પ્રેયને અપનાવે છે. શ્રેયસ્કર વસ્તુને અપનાવતી વખતે સાપેક્ષ નિરપેક્ષ શબ્દોને સમજવા પણ આવશ્યક છે. ઉદાહરણ સ્વરૂપે અસ્વસ્થ મનુષ્ય માટે એક ચોક્કસ ઔષધિ શ્રેયસ્કર હોઈ શકે છે, પરંતુ તે બધા જ સ્વસ્થ લોકો માટે શ્રેયસ્કર ન પણ હોઈ શકે. આ સાપેક્ષ સત્ય થયું. હવે નિરપેક્ષ સત્ય. જે વસ્તુ, વ્યક્તિ કે વિષય સર્વ માટે કલ્યાણકારી હોય તે દરેક સ્થળે અને સમયે સમાન કલ્યાણકારી હોઈ શકે છે. આ થયું નિરપેક્ષ સત્ય. નિરપેક્ષ શ્રેય જ્ઞાન દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેવું શ્રેય મોક્ષ પ્રાપ્તિમાં પણ સહાયરૂપ થાય છે. પ્રેયની પસંદગી ભૌતિક સંસાધનોની પ્રાપ્તિ માટે આસક્તિયુક્ત હોય છે, તેથી તેવી પસંદગી મનુષ્યને સ્વાર્થી બનાવે છે. પ્રેયનું મૂળ ઇન્દ્રિય સુખ, અનિયંત્રિત મન અને શારીરિક સુખાકારીમાં રહેલું હોય છે. તેથી તેઓ મનુષ્ય વધુ સંપત્તિ, વધુ સુવિધા અને ભૌતિક પ્રગતિ પ્રાપ્ત કરવા ઝંખે છે. પ્રેયનું આકર્ષણ મનુષ્યને ભૂલ ભરેલા અને નુકસાન કરતા નિર્ણયો લેવા આકર્ષે છે. તેમાં અવિવેકની સંભાવના અને સકામ ભાવની વૃદ્ધિ થાય છે. ત્યારે શ્રેયની પસંદગી વિવેક અને નિષ્કામ ભાવની વૃદ્ધિ કરનારી હોવાથી શાશ્વત આનંદ આપનારી બને છે. પ્રેયની પસંદગી મનુષ્યને સતત અસંતોષી રાખે છે. તેની ઈચ્છા ભૌતિક અને આસક્તિયુક્ત ભોગોની હોય છે, જે પસંદગી કરતાને કૃપણતા, અપરિપક્વતા અને અભાવની અનુભૂતિ કરાવીને અધોગતિ તરફ લઈ જાય છે.
પ્રેય પરાધીન, અનિશ્ચિત, ધ્યેય રહિત અને વિષયો તરફ આકર્ષણ ધરાવતું હોય છે, જ્યારે શ્રેયની પસંદગી કરનાર સંતોષી બને છે. તેની ઈચ્છા આત્મિક, આસક્તિમુક્ત અને લોક સંગ્રહની હોવાથી તેમાં ઉદારતા, પરિપક્વતા, સહિષ્ણુતા અને ધીરજના ગુણો વિકસે છે. શ્રેય સ્વાધીન, નિશ્ચિત અને સમર્પણ સહિત હોવાથી સાધકને મુક્તિ પ્રત્યે આકર્ષિત કરે છે. સુખ અને આનંદ વચ્ચેનો ભેદ જે જાણે છે તે શ્રેયને જ પસંદ કરે છે. શ્રેષ્ઠ સાધક એ છે જે પ્રેય અને શ્રેયનો સમન્વય કરીને પ્રેયને પણ શ્રેયસ્કર બનાવી શકે. પ્રેય માર્ગના અસંખ્ય લોકોને જેલમાં જતા આપણે જોઈએ છીએ, ત્યારે શ્રેય માર્ગના સાધકો પોતાની રીતે માનવ સેવાને ઈશ્વર સેવા માનીને નિષ્કામ ભાવે કાર્ય કરે છે. તેવા મહાનુભાવો દરેક ક્ષેત્રે જોવા મળે છે. સામાન્ય મનુષ્યને પ્રેય આકર્ષે છે તેનું કારણ અજ્ઞાન, દેહભાવ, તમોગુણ અને ષડરીપુનો પ્રભાવ હોય છે. પછી તે તેમની ટેવ બની જાય છે. પ્રેય અને શ્રેય બંને એક પ્રકારની દ્રષ્ટિ છે. બંનેનો વિવેકપૂર્વક વિચાર કરીને નિર્ણય કરીએ, આત્મચિંતન કરીએ કે જે મને પ્રિય છે તેને છોડવાથી કશું નુકસાન થતું નથી. સરવાળે શ્રેયની પસંદગીમાં જ મારું હિત છે. આપણને જે પ્રિય છે તેને હિતકર બનાવવાનો પ્રયાસ કરીએ. જે મનુષ્ય નિર્ક્ષીર ન્યાય કરી શકે તેનો વિવેક પાક્કો અને એ વિવેક પ્રમાણે થતું કાર્ય શ્રેયસ્કર જ હોય. ઓમ તત્સત. જય સોમનાથ.